તમામ પતિ પત્ની વચ્ચે નાની મોટી રગજગ ચાલતી હોય છે. કેટલાક વાસ્તુ નિયમ અને ટોટકાનો ઉપયોગ કરીને તમે આ કલેશ સરળતાથી દૂર થાય છે. આ વાસ્તુ ઉપાયથી દાંપત્ય જીવનની સુખમયતી રીતે પસાર થાય છે અને ઘરનું વાતાવરણ સારું બને છે. અહીંયા અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી ઘરમાં વાતાવરણ સારું બને છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા નથી. માસ્ટર બેડરૂમ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ. માનવામાં આવે છે કે આ દિશા કપલ વચ્ચેની અંતરંગતા અને સમજમાં વૃદ્ધિ કરે છે. બેડ દક્ષિણ પશ્ચિમ દિવાલની સામે હોય તેનું ખાસ ધ્યાન રાખવું. સુખદાયક રંગોનો ઉપયોગ કરવો. બેડરૂમમાં ગુલાબી, લીલો અથવા વાદળી જેવા હળવા રંગનો ઉપયોગ કરવો. આ રંગ શાંતિ અને સુકૂનમાં વૃદ્ધિ કરે છે તથા પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે. અવ્યવસ્થામાં દૂર કરો. ઘર અવ્યવસ્થિત હોવાને કારણે તણાવ રહે છે. આ પરિસ્થિતિમાં સકારાત્મકતામાં વૃદ્ધિ થાય છે. તે માટે ઘર વ્યવસ્થિત રાખવું અને ઘર સ્વચ્છ રાખવું. સંતુલિત તત્વ. ઘરમાં 5 તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અંતરિક્ષને સંતુલિત રાખવું. સ્વસ્થ વાતાવરણ રહે તે માટે ઘરમાં યોગ્ય વેન્ટિલેશન અને પ્રકાશ વ્યવસ્થા સુનિશ્ચિત કરો. વધુ પડતા તડકાને કારણે ઘરમાં ઝઘડો થઈ શકે છે. પારિવારિક તસવીર. ઘરમાં પારિવારિક અને સૌહાર્દપૂર્ણ તસવીર રાખવી. આ પ્રકારના ફોટોઝ સકારાત્મકતામાં વૃદ્ધિ કરે છે અને પ્રેમ તથા બંધન જળવાઈ રહે છે. અડચણ દૂર કરવી. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે નિબાંધપૂર્ણ રસ્તાઓ સાફ રાખો. અવરુદ્ધ રસ્તાને કારણે સંબંધોમાં અડચણ ઊભી થાય છે. આ વાસ્તુ નિયમના કારણે ઘરમાં શાંત અને સુખમયથી વાતાવરણ રહે છે. પરિવાર સુખ, શાંતિ અને પારિવારિક ભાવનાથી એક સાથે રહે છે. વાસ્તુ ટિપ્સથી ઘરમાં વાતાવરણ સારું રહે છે અને સંબંધ સારા બને છે. ઉપરાંત સુખી વ્યવહારિક જીવન માટે યોગ્ય કમ્યુનિકેશન અને પરસ્પર સન્માન પણ જરૂરી છે.